અમરેલી લેટરકાંડ મામલે પાટીદાર દીકરી પાયલ ગોટીના સમર્થનમાં આવ્યા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી। કોંગી નેતાએ પાયલ ગોટી માટે ન્યાયની માંગ કરી। રાજ્યના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ મારફતે આ દીકરીને ન્યાય મળે, કાયદાના ભંગ કરનારા, કાયદાના જાણકાર લોકોને સજા, આકરામાં આકરી સજા મળે, એના માટે નામદાર હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટ સુધી આ લડાઈને લડવાની થશે તો એ લડાઈને અમે આગળ ધપાવવાના છીએ। નવસારીના બિલીમોરા નગરપાલિકાના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી। પાલિકાના અધિકારીઓએ પાલિકાના કર્મચારીનો જીવ જોખમાય તે રીતે કામ કરાવ્યું। કોઈ પણ જાતના સેફટીના સાધનો વિના બ્રિજ પર જેસીબી મશીન પર ચડીને યુવકે જોખમી રીતે કામ કર્યું। મહત્વનું છે કે રેલવે ઓવરબ્રિજ પર લોકોના પતંગની દોરીથી જીવ બચાવવા પાલિકા તંત્રએ પુલ પરના સ્ટ્રીટ લાઇટ પર તાર બંધાવ્યા, પરંતુ તાર બાંધવા માટે કર્મચારીને લિફ્ટની જગ્યાએ જેસીબી મશીન પર ચડાવ્યો। ત્યારે કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની રહેશે તેવા સવાલ ઉઠી રહ્યા છે। બિલીમોરા પાલિકા તંત્ર સામે પણ સવાલ ઉઠ્યા છે। પ્રશાસનને પાલિકાના અધિકારીઓને થોડી સાવચેતી રાખવી જોઈએ કે જ્યારે તમે કર્મચારી પાસેથી કામ કરાવી રહ્યા હો અને ત્યારે દુર્ઘટના બને તો કોણ જવાબદાર? કોઈ દુર્ઘટના ઘટે ત્યારબાદ પાલિકાના જે અધિકારીઓ છે તે તપાસની વાતો કરતા હોય છે, પરંતુ પહેલા કોઈ જ સેફટી નથી રાખવામાં આવતી। શું પાલિકા પાસે લિફ્ટ જેવા સાધનોનો અભાવ છે એટલે જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો? ચાલુ જેસીબી મશીન પર ઉભા રહીને કામગીરી કેમ તે એક મોટો સવાલ।